મિત્રો, એક સંસ્કૃતિ એવી છે આ દેશની અંદર, આપણે એનું નામ લેવું યોગ્ય નહીં કહેવાય, પણ એ સંસ્કૃતિ એમ કહે છે કે ગોડ ઇઝ વેઇટિંગ ફોર યુ. એનું શું કે ભગવાન તારી રાહ જોઈ રહ્યું. ખરેખર બહુ સારું વાક્ય છે. અને જેવો તેવો માણસ તો લોભાઈ જાય આ સંસ્કૃતિમાં, એવું વાક્ય છે. ભગવાન મારી વાત જુએ, કેટલું સુંદર વાક્ય છે. ત્યારે ગીતા નથી વાંચવા વાળો માણસ એને આ વાક્ય ગમે, પણ જે ગીતા વાંચતો હોય ને એને આ વાક્ય ન ગમે. કેમ કે ગીતા આથી પણ એક સ્ટેપ આગળ જાય છે. ગોડ ઇઝ વેઇટિંગ ફોર યુ નહીં, પણ ગોડ ઇઝ વિથ યુ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું દરેકના હૃદયની અંદર રહેલો છું. આમ ગીતા કહે છે. અને આપણે સામાન્ય રીતે છીપલાઓમાં ફસાઈ જાય એનું કારણ જ છે આપણે આપણા કલ્ચરનો અભ્યાસ જ નથી કર્યો, કોઈ દી એનો પ્રયત્ન જ નથી કર્યો. પછી શું થાય, કોઈ ઉપર છેલ્લું કહેવાળો આવી જાય ને એટલે આપણે એમાં ફસાઈ જાય. અને જે માનું ધાવણ છે, ગીતા છે ને એ માનું ધાવણ છે. એ ધાવે નહીં ત્યાં બાળક પુષ્ટ ન થાય, તંદુરસ્ત ન થાય. એ બાટલીના દૂધથી કાંઈ ન વરે, બાટલીના દૂધથી છોકરા કેવા થાય.